નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજનો વિષય એ કંઈક ખાસ છે. શ્રાવણ મહિનો એ ચોમાસાની ઋતુમાં આવતો એક પવિત્ર મહિનો છે, જ્યારે પ્રકૃતિ પોતે જ જાણે કે પૂજા માટે તૈયાર હોય છે. ત્યારે શું તમે જાણો છો કે ગર્ભવતી માતા માટે શ્રાવણ મહિનો એક દિવ્ય અવસર છે? આ એક એવો પવિત્ર મહિનો છે જે બાળકના મગજ, ભાવનાઓ અને આત્માને ઘડી શકે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે શા માટે છે શ્રાવણ મહિનો ગર્ભવતી માટે ખાસ. ગર્ભવતી માતા એવી કઈ પ્રવૃત્તિઓ કરી શકે જેથી તે પોતાની ગર્ભાવસ્થાને દિવ્ય અને પવિત્ર બનાવી એક ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાનને જન્મ આપી શકે છે. જી હા, આજનો આપણો વિષય છે શ્રાવણ માસ અને ગર્ભાવસ્થા, જેમાં આપણે જાણીશું કે આ પાવન માસ ગર્ભવતી માતાઓ માટે શા માટે ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે ગર્ભમાં રહેલા બાળકને સંસ્કાર, બુદ્ધિ અને ચારિત્ર્યના બીજ શ્રાવણ માસના આ પવિત્ર સમયમાં રોપી શકાય છે. આમ તો શ્રાવણ માસ એ વર્ષમાં ચોમાસાના 4 મુખ્ય માસમાંનો એક છે, જેમાં ભૂમિ પર પવિત્રતા, તાજગી અને પ્રાણશક્તિ વધુ હોય છે. આ મહિનો ભગવાન શિવને વિશેષ પસંદ છે. પૌરાણિક દ્રષ્ટિએ માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં કરવામાં આવેલ સાધનાનું ફળ લાખ ગણું વધારે મળે છે. શિવ મહાપુરાણ, સ્કંદ પુરાણ સહિત અનેક ગ્રંથોની અંદર શ્રાવણ માસમાં ધ્યાન, જપ, તપ અને ભક્તિ દ્વારા શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે એવું જણાવવામાં આવ્યું છે. જો ગર્ભવતી માતા પણ આ ઉપાયો અપનાવે તો તેના માટે આ સમય શ્રેષ્ઠ બની શકે છે. હિન્દુ પંચાંગ મુજબ જે મહિનાની પૂનમ આસપાસ જે નક્ષત્ર આવતું હોય એના આધારે તે મહિનાનું નામ પાડવામાં આવે છે. જેમ કે જ્યેષ્ઠા નક્ષત્ર આવતું હોય ત્યારે જેઠ મહિનો, એ જ રીતે શ્રવણ નક્ષત્ર આવતું હોય ત્યારે શ્રાવણ મહિનો. શ્રવણ નક્ષત્રથી યુક્ત હોવાને કારણે આ મહિનાને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે. શ્રવણ શબ્દનો મૂળ અર્થ છે શ્રવણ કરવું એટલે કે સાંભળવું. વિદ્યા અને જ્ઞાનને પ્રાપ્ત કરવાનું મુખ્ય દ્વાર શ્રવણ છે. શ્રવણ નક્ષત્રની અંદર શ્રવણ ઇન્દ્રિયના વિકાસ માટે ઉત્તમ સમયગાળો માનવામાં આવે છે. આ નક્ષત્ર દરમિયાન ગર્ભસ્થ શિશુમાં શ્રવણ સંવેદના વધુ ઉત્તેજિત થતી હોય છે. એવું માનવામાં આવે છે કે આ સમયે તેની ગ્રહણ શક્તિ પણ ખૂબ જ ઉચ્ચ હોય છે. ગર્ભ સંસ્કારના ક્રમની અંદર પણ શ્રવણ સંસ્કારને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે માતા જે કંઈ સાંભળે એ અને જે કંઈ બાળક સુધી પહોંચે છે એ દરેક શ્રવણ છે એ શ્રેષ્ઠ ઘડતરનો પાયો હોય છે. આ અંતર્ગત બાળકના સર્વાંગીણ વિકાસ માટે ગર્ભાવસ્થા દરમિયાન વિવિધ માનસિક, આધ્યાત્મિક અને શારીરિક ઉપાયો અપનાવવામાં આવે અને જેમાં પણ શ્રવણ સંસ્કાર એ મુખ્ય હોય ત્યારે ગર્ભસ્થ બાળકનો શ્રેષ્ઠ વિકાસ સંભવ છે. ગર્ભાવસ્થાના 4થા મહિનાથી બાળકની શ્રવણેન્દ્રિય વિકસિત થતી હોય છે, એટલે કે બાળક સાંભળવાનું શરૂ કરે છે, માનસિક અવાજોને ઓળખી શકે છે, બહારના અવાજો પ્રત્યે ધીમે ધીમે એ સંવેદનશીલ બનતો હોય છે. જ્યારે વિશેષ રૂપે શ્રાવણ મહિનો અવાજ અને નાદ બ્રહ્મ માટે વિશેષ મહત્વનો છે, ત્યારે આ મહિના દરમિયાન ભક્તિ, મંત્રો, શ્લોકો, સ્તોત્રો અને શાસ્ત્રીય સંગીતના અવાજથી ગર્ભસ્થ બાળકના શ્રવણ ઇન્દ્રિય અને મગજ ઉપર શુભ અસર થાય છે. ચાલો આ શ્રવણ શક્તિનું વૈજ્ઞાનિક મહત્વ સમજીએ. ગર્ભાવસ્થાના 4થા મહિને બાળકની શ્રવણેન્દ્રિયનો વિકાસ શરૂ થાય છે અને 6થા મહિને તો બાળક જુદા જુદા અવાજોને ઓળખી શકે છે અને ધીમે ધીમે યાદ રાખતું પણ થાય છે. માતા જે ભાષા બોલે છે અથવા સાંભળે છે તેનો સીધો પ્રભાવ બાળકની ભાષા અને શીખવાની ક્ષમતા ઉપર પડે છે. માતા જે અવાજો પુનરાવર્તિત રીતે સાંભળતી રહે છે તે અવાજો બાળકના મગજમાં ન્યુરોનલ નેટવર્ક મજબૂત બનાવે છે. ન્યુરોનલ કનેક્શન પણ મજબૂત બને છે અને આ રીતે બાળકની બુદ્ધિ પણ વિકસિત થતી રહે છે. પૌરાણિક માન્યતા છે કે શ્રવણ નક્ષત્રમાં કરવામાં આવેલ શ્રવણ સંસ્કાર વધુ ચૈતન્યપ્રદ હોય છે, જે ગર્ભસ્થ શિશુ માટે શ્રેષ્ઠ સંસ્કારરૂપ બને છે. ગર્ભાવસ્થામાં આ શ્રવણ નક્ષત્રયુક્ત શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે.
શ્રવણ ઇન્દ્રિયના વિકાસ માટે આ ઉત્તમ સમય છે. આ સમય દરમિયાન ગર્ભસ્થ શિશુમાં શ્રવણ સંવેદનાઓ વધુ ઉત્તેજિત થાય છે. અંતઃચેતનાની જાગૃતિ થાય છે. માતા જો શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક કથાઓ, મંત્રો, શ્લોકો, સ્તોત્રો સાંભળે છે, મંત્ર જાપ કરે છે, તો તેનો સીધો પ્રભાવ બાળકના મગજ ઉપર પડે છે અને તેની અંતઃચેતના જાગૃત થાય છે. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો શિશુમાં જ્ઞાન, વિચાર શક્તિ અને સંવેદનક્ષમ બુદ્ધિનો વિકાસ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસોમાં માતાએ શાંતિપૂર્વક શ્રવણ કાર્ય કરવું, ભક્તિ સંગીત સાંભળવું, સત્સંગ કરવો, શિવ વિષ્ણુનું ધ્યાન અને પૂજન કરવું એ ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી શાંતિ અને ભાવનાત્મક સંતુલન જળવાઈ રહે છે. પુરાણોમાં જણાવ્યા મુજબ શ્રવણ નક્ષત્રમાં કરેલા સકારાત્મક વિચારોનું બીજ શિશુના મનમાં વાવવામાં આવે છે ત્યારે તે એની આત્મિક ચેતનામાં ઊંડે સુધી વ્યાપ્ત થાય છે. ચાલો જાણીએ એવી કઈ પ્રવૃત્તિ છે જેના દ્વારા ગર્ભવતી માતા ગર્ભાવસ્થા દરમિયાન આ શ્રાવણ મહિનાના મહત્વપૂર્ણ એવા શ્રવણ નક્ષત્રનો લાભ લઈ શકે છે. આગળ જણાવ્યા મુજબ માનસિક શાંતિ અને સંતુલન માટે શ્રાવણ મહિના દરમિયાન ગર્ભવતી માતાએ શિવજીના જપ, ધ્યાન અને મંત્રો દ્વારા શાંતિ અને સંતુલન તેમજ સ્થિરતા સ્થાપિત કરવી જોઈએ. આ મહિનામાં માતાના માનસિક આરોગ્ય માટે ઉત્તમ છે, જે ગર્ભસ્થ શિશુ ઉપર સકારાત્મક અસર કરે છે. શ્રાવણ મહિનો અવાજ, ગીત, ભજન અને મંત્રોચ્ચારનું મહત્વ ધરાવે છે. માતા જ્યારે શિવ તાંડવ સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર, ઓમ નમઃ શિવાયના જાપ કરે છે કે સાંભળે છે ત્યારે બાળકના શ્રવણ અંગો અને મગજનો વિકાસ વધુ સક્રિય બને છે. ખાસ કરીને નાદયોગ દ્વારા તે બાળકના તમામ પ્રકારની બુદ્ધિને વિકસાવવામાં મદદ કરી શકે છે. મહિનામાં જળ તત્વની માત્રા વધારે હોય છે, આથી માતા જળ તત્વને પણ પોતાના આ પ્રવૃત્તિના એક ભાગ તરીકે સ્વીકારી શકે છે. જ્યારે તે મંત્ર શ્રવણ કરે અથવા તો બોલે છે ત્યારે તાંબાના લોટામાં હોય તો વધુ સારું, નહીં તો કોઈ પણ પાત્રમાં પાણી ભરીને રાખે, એના સ્પંદનોને પાણીમાં ઝીલે, પાણીને એક ખાસ પ્રકારની અફર્મેશન આપે. જે ગુણો તે બાળકની અંદર ઈચ્છે છે એ શબ્દો એ પાણીને સામે બોલે, એ મંત્રો એની સામે બોલે ત્યારે એ પાણી ચાર્જ થાય છે. આ રીતે ચાર્જ થયેલા પાણીના ઉપયોગ દ્વારા પોતાના શરીરને શુદ્ધ બનાવી શકે છે, શક્તિમાન બનાવી શકે છે અને ઈચ્છિત ગુણો બાળકની અંદર આરોપિત કરી શકે છે. એ પાણીની અંદર જો ગંગાજળ ભેળવવામાં આવે તો શ્રેષ્ઠ બને છે. તુલસીના પાનને ચોળીને પણ એ પાણીની અંદર નાખવામાં આવે. જો ખૂબ ઓછી માત્રાની અંદર એ ધ્યાન રાખવું તો પણ શ્રેષ્ઠ બનતું હોય છે. માતા શિવ મંત્ર ઉપરાંત ગાયત્રી મંત્રના પણ નિયમિત જાપ કરે, તુલસી અને બિલ્વપત્ર સાથે શિવલિંગનું ધ્યાન કરે, શિવ પાર્વતીના ચરિત્રોનું પઠન કરે, શિવ મહાપુરાણ કથા નિયમિત સાંભળવી જોઈએ. સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, શિવ મહાપુરાણ સહિત અનેક પુરાણોની અંદર શિવ પૂજનનું અનન્ય મહત્વ બતાવવામાં આવ્યું છે. તો ગર્ભવતી માતા નિયમિત શિવ પૂજન પણ અવશ્ય કરે. શિવ પૂજન કોઈ માટે બાદ નથી. ખાસ કરીને ગર્ભવતી માતા માટે પણ શિવ પૂજન એટલું જ મહત્વનું છે. આ માટે અમે અગાઉ એક વિડીયો પણ બનાવી રાખ્યો છે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં મળી જશે. તો કોઈ પણ પ્રકારે શિવ શક્તિ સાથે આપણે જોડાઈએ અને ગર્ભાવસ્થાને શ્રેષ્ઠ બનાવીએ એવો આપણો પ્રયત્ન રહે. અમે આગળના વિડીયોમાં શિવજીને ગર્ભસ્થ બાળકની રક્ષા માટે ખાસ શિવ રક્ષા પ્રાર્થના ગુજરાતી ભાષામાં આપીશું. તેમજ ગર્ભસ્થ બાળકના બધા જ પ્રકારની બુદ્ધિના વિકાસ માટે, 5Q ડેવલપમેન્ટ માટે શ્રાવણ મહિનો કઈ રીતે ઉપયોગી છે અને કઈ વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી શકાય, આ વિષયના વિડીયો પણ બનાવીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો. અન્ય વિષયનું સૂચન પણ કોમેન્ટમાં કરશો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. ધન્યવાદ.